ગોડી ઉપર તો જય માતાજી, મારા અક્કા લઈ જાઓ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે હું આવી ગયો છું રનિંગ કરવા માટે. અને મારા અક્કા લઈ જાઓ. આપણે આજે બહુ રનિંગ નહીં કરવાનું, કેમ કે 2 દિવસ પહેલાં મેં 1.5 કિલોમીટર રનિંગ એકદમ ખેંચી નાખ્યું હતું. કેવું કે સીન પેન થઈ ગયું હતું, એના લીધે કેવું કે 2 દિવસથી રનિંગ નહીં કર્યું. તો આજે આવ્યો છું રનિંગ. અને કેવું કે હવે નોર્મલી ધીરે ધીરે રનિંગ દરરોજનું વધારવાનું છે. આપણે આજે 1 કિલોમીટર જેટલું રનિંગ કરીશું, બહુ વધારે નહીં કરી. પછી દરરોજ થોડું થોડું વધારતા કેવું કે 5 કિલોમીટર સુધી પહોંચી જઈશું. સાચી વાત ને? પરંતુ મારા કરી જાઓ, સ્ટ્રેચિંગ બી જોડે કરવી બહુ જરૂરી છે. કેવું કે મેં સ્ટ્રેચિંગ નથી કરી, કેમ કે રનિંગ કર્યું પછી મેં કીધું થોડા સપાટા એવું મારી લઈએ. પછી કે સ્ટ્રેચિંગ વેચિંગ કરવાનું ભૂલી ગયો, એટલે પછી સીન પેન થઈ ગયું. પછી ઘેર ગયા પછી મને યાદ આવ્યું કે સ્ટ્રેચિંગ તો કરવાનું રહી ગઈ. કંઈ વાંધો નહીં, આજે હવે બધું ધ્યાન રાખીશું, પરફેક્ટ રનિંગ કરીશું. તો ચાલો. ઓ બાબુ બાપુ લે લે હજુ હા લડવાનું શું લેવા લ્યા. તો અત્યારે મિત્રો જો અહીંયા આ મારું ધમાલિયા કૂતરો આવી ગયો છે અમારા જોડે. હા એને હવે મસ્તી નહીં કરવાની હતા, અત્યારે રનિંગ કરવાની છે. હાલ જોયા પગમાં હાલ તું યાર હવે જતી ગયા યા બહુ ચારા કરે યાર. તો મિત્રો જોજો જાણે આગું યાર. તો મિત્રો અત્યારે જો અમારું ધમાલિયું કૂતરું એક આવે અને પેલું કારીને ધોર્યું. 1 કિલોમીટર રનિંગ કરીને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર. અને મારા કાલે જાઓ પરસ્યો પડી ગયો. તો હવે આપણે કરવાના છે યોગ અને એક્સરસાઇઝ. તો ચાલો. તો ફાઇનલી મારા કાલે જાઓ યોગ પછી કસરત બધું જ કરી લીધું છે. અને એકદમ મસ્ત ફીલ થઈ રહ્યો છે. અને 1.5 કલાક જેટલો સમય લાગ્યો, મતલબ કે 5:30 વાગે હું આવ્યો હતો. અને અત્યારે 7 વાગવા છે. એટલે મારા કાલે જાઓ 1.5 કલાક પોતાના શરીરને એવરીડે તમારે આપવો જોઈએ, જેના લીધે તમારું શરીર એકદમ ફિટ રહે. કસરત કરો, યોગ કરો, તમારું માઇન્ડસેટ એકદમ ફિટ રહે. સાચી વાત મારા કાલે જાઓ. તો ચાલો મસ્ત હવે આપણે નીચે જઈએ, ફ્રેશ થઈએ અને જે કામ છે એ કરી લઈએ. પછી વાંચવાનું બી હવે શરૂ કરી દેવાનું છે, કેમ કે આ વખતે આપણો ખાખી પાકી કરવાનો મેળ તો પડતો નથી, કેમ કે માર્ક્સ થોડા ઓછા થાય છે. તો કંઈ વાંધો નહીં, આપણે ડિપ્રેશનમાં નહીં જવાનું, તૈયારી ફરી ચાલુ કરી દેવાની. સાચી વાત ને? તો મિત્રો આપણો સવારનો નાસ્તો છે પલાળેલા ચણા. તો મારા કાલે જાઓ અત્યારે 8:30 થયા છે. ને અત્યારે હું હવે જીકેની બુક લઈને બેઠો છું. અને આપણે વાંચવાનું છે જીકેના થોડો એ ગુજરાતનું આપણે કેવું કે ઇતિહાસ વાંચી રહ્યા છે. અને મારા કાલે જાઓ હજુ કેવું કે ટાઈમ ટેબલ પરફેક્ટ બનાવ્યું નહીં. હજુ કેવું કે હવે ઘણા દિવસથી કેવું કે પોલીસની એક્ઝામ કરી પછી આપણે વાંચવાનું બંધ કરી દીધું, કેમ કે થોડું ટેન્શન જેવું થતું. પણ હવે પૂરેપૂરું જે ટેન્શન હતું એ બધું બંધ કરી દીધું છે. અને હવે માત્ર ને માત્ર તૈયારીમાં આપણે ધ્યાન આપવાનું છે. તો ચાલો મારા કાલે જાઓ મસ્ત હવે વાંચવું પડે. જેટલું વચ્ચે જેટલો અત્યારે ટાઈમ મળે એટલું વાંચતો રહું છું. પરંતુ ટાઈમ ટેબલ બનાવવાનું છે. પરંતુ બી એકદમ શું કે ટાઈમ ટેબલ નહીં બને પરફેક્ટ. આપણે બધું ટાઈમ સેટ કરીને ટાઈમ ટેબલ બનાવવું પડશે. સાચી વાત નહીં? ત્યાં પાસે જતી બેટા મારે વાંચવું છે. શું ના જાના જા ના વારી જાતીર મારે વાંચવું. હા જા રોટલી બનાવી, રોટલી ખાજે. હા ચાલ રોટલી બનાવતા શીખવાડશે. જા નાડીશ ને તારે નહીં વાંચવાનું. આ અમારે વાંચવાનું છે. હમણાં હે તને છોડી છોડી હમણાં હે જા જતી જા ને ના વારી હેરાન કરવા હું વાંચવા દે શાંતિથી. તારે વાંચવું છે? આવડે છે તને? કક્કો આવડે? એક આવડે? ફુગ્ગા ગંદા આવે ફુગ્ગા આવે જુજાવાળો હે. નહીં એ પાઉં નહીં જવાનું. કઈ ઊભી રહે પકડી રાખું તને. વાંચતા આવડતું છે નહીં? હે એકડા આવડે હજુ? શીખવું નહીં કશું કહીએ એટલે જા પાણી લે થાય. માં તું પાણી લે થાય. જા લેતા આવો પાણી તું. હે કે નહીં લાવો? લાવી નહીં પાણી? ચો લાવી. આ ઉલ્લુ બનાવો તું મને. કામ તાર કરવું નહીં કામ કરવાનું કહીએ એટલે કશું આ લાવી પેલું લાવી. આઈસ્ક્રીમ ખાવાની નહીં લાવવાના તાર હારા. તું પાણી લાવી મારે સારું. હે કામ કરવાનું થાય એટલે જોર આવે, કશું કામ નહીં કરતી. પાણી મંગાવે તો પાણી નહીં લાવતી. તો હું તારા હાથે આઈસ્ક્રીમ કેમ ન લાવીશ? હે ના મળે. જા પાણી લેતા મારે તું જતા. ખાલી લેવા જાય ને ભાઈ અડધે નશી આવે. બોલો સારું તા સારું જતી જા.
તો મારા કલેજાઓ ઘણા દિવસથી કેવું કે વરસાદ નહીં આવતો એટલે કે મેવો લેવો લઈને આવ્યા છે. કેવું લાગે તમને બતાવું. એટલે ઉપર એ ચો હેડે હવે ચો હેડે હે તારા બાપાને વિડીયો મોકલો હું શું કાઢ્યું બધું હાથમાં શું કાઢ્યું નાખી દે નરવન તે નાવાની બાધા હે તું ને લુગડો કરા દળવાળા નર કેવું કે વાલી હેર નહીં કર હેર ના ગોરી પોપાટ ઊંઘી ગયો છોટું મોટું ઊંઘી ગયો એ ગોડી નિધિ ગોડી બા જો ને ગોડાને જેમ પાણી પીવે નિધિ બાબાને કહું છું તારું માર ખવડાવ બાબા જો એવું કહું છું ને તું મને કહી દો બાબા નિધિ ગોડી જાને માહિરિયો હે બા જૈનિલ ને આલ દીએ પેલા કિંજુ ને આલ દીએ ચમ તારો નો આય ભયો માહીનો ભયો તારો નો આય જાને હેડ નોય તારો ભાઈઓ જૈનિલનો ભયો હે જૈનિલનો ભયો લાય તો મારા કલે જાઓ અત્યારે આપણે જવાનું છે વાળ કટિંગ કરવા માટે તો ચાલો તો મારા કલે જાઓ ફાઇનલી આપણા વાળ કપાઈ ગયા છે શું લાગે છે જલ્દીથી કમેન્ટ કરી દેજો થોડી નિધિ નહીં તું તો બા ગોરી છું નહીં અધવા વગર ફરો હું જા નહીં ખાલી નવા લુગડો પહેરી દીધો તે નવા લુગડો પહેરી દીધો લાય મારો લુગડો આયા તો માહી નો આયા માહી ને નોય તારો જા ને ઉભી રહો આવી બધું કઈ જાવ એમ કે શું લેવા જાવ તો પછી અત્યારે નહીં જવાનું રાત થઈ બેટા જાઉં નહીં જવું ગુડ એ આવું આવતી રહી હે ચમ આવતી રહી હે દાદા કમ આવતી રહી ગઈ નહીં કાકીને તો ગઈ નહીં હે કમ ના ગઈ દી ડોલકા વારી શું લેવા જાવ નીધી ડોલકું લે હે દૂધ લેવા દૂધ ખાવાનું તાર પછી દૂધ શું લેવા જાવ હે શું બનાવવાનું ચા તું પીવાવું ચા ગટર હારી Big thank you for being here. बहुत बहुत धन्यवाद.